નમસ્કાર. આજે તારીખ 27 એપ્રિલ મહિનો 2023. સલાહનું મનોવિજ્ઞાન આજે આપણે પૂરું કરીશું. સલાહના મનોવિજ્ઞાનમાં આજે આપણે જુદા જુદા યુનિટમાં શું ભણી ગયા એની 5 કે 7 મિનિટ આપણે યાદ કરી લઈએ, જેથી કરીને તૈયારી કરવામાં, પરીક્ષાની તૈયારી કરવામાં તમને ખ્યાલ આવે. અને એ પછી આજે આપણે શરૂ કરીશું આંકડા શાસ્ત્રમાં મનોવિજ્ઞાન એટલે શું, એટલે કે આંકડા શાસ્ત્રનું મનોવિજ્ઞાન, સંશોધન પદ્ધતિઓ અને આંકડા શાસ્ત્ર એવું પણ કહી શકો. મનોવિજ્ઞાનની જુદી જુદી સંશોધન પદ્ધતિઓ અને આંકડા શાસ્ત્ર. પેપર નંબર 104 પાર્ટ 1, જેની શરૂઆત આપણે આની પૂર્ણાહુતિ કર્યા પછી કરીએ છીએ. સલાહનું મનોવિજ્ઞાન પૂરું થશે અને આંકડા શાસ્ત્ર એટલે કે સ્ટેટિસ્ટિકલ રિસર્ચ મનોવિજ્ઞાનમાં કઈ રીતે કરી શકાય એના વિશે આપણે જુદા જુદા ટોપિકોની વાત કરીશું અને જુદી જુદી પદ્ધતિઓ શું છે એના વિશે શરૂઆત કરીશું. પણ એ પહેલા સલાહનું મનોવિજ્ઞાનની આપણે પૂર્ણાહુતિ કરતા પહેલા ધ્યાનમાં રાખવા જેવી જે જુદી જુદી બાબતો છે, ખાસ કરીને તો કાઉન્સેલિંગ સાયકોલોજી એટલે કે સલાહનું મનોવિજ્ઞાન એ જ્યારે કોઈ સમજાવતું હોય, ભણાવતું હોય તો એ આપણને સાંભળવું ગમે છે, એટલે બોરિંગ વિષય નથી લાગતો. પણ તદ્દન એનેથી અલગ પેપર હવે આપણે ભણવાનું છે, આંકડા શાસ્ત્ર. ખાસ કરીને જે લોકો સામાજિક મનોવિજ્ઞાન ભણે છે, એટલે કે હ્યુમન સાયકોલોજી ભણે છે, મનોવિજ્ઞાનના વિદ્યાર્થીઓ છે, એને આંકડા શાસ્ત્ર પ્રત્યે એક પ્રકારનું સુગ હોય છે. પણ અહીંયા આપણે સુગ રાખવાની જરૂર નથી. ખૂબ જ સહેલો વિષય છે અને સ્કોરિંગ સબ્જેક્ટ છે. જો તમને એકવાર આવડી જાય તો ટૂંકમાં, પણ ગણિત નથી, ગણિત કરતાં બહુ અલગ છે. એ માની લેવાની ભૂલ ના કરવી કે આંકડા શાસ્ત્ર એટલે કે આંકડાઓનું મનોવિજ્ઞાન એટલે કે ગણિત, ગણિત જેવું છે પણ ગણિત નથી. જે રીતે ઘોડા અને ગધેડામાં ફેર છે એ રીતે જ ગણિતમાં અને મનોવિજ્ઞાનમાં, એટલે ગણિત અને મનોવિજ્ઞાનમાં આંકડા શાસ્ત્રમાં ફેર છે. એટલે આપણે સલાહના મનોવિજ્ઞાન એ કેવું, મનોવિજ્ઞાનની કેવી શાખા હતી તો કે છે કે વર્ણનાત્મક શાખા હતી અને અત્યંત વ્યવહારુ શાખા હતી. આંકડા શાસ્ત્રમાં જે સંશોધન આપણે કરીએ છીએ એ પણ ખૂબ વ્યવહારુ શાખા છે. ભવિષ્યલક્ષી જ્ઞાન મેળવવા માટે આપણે કોઈ પણ રિસર્ચ ડિઝાઇનમાં સંશોધન કરવું હોય તો એક ડિઝાઇન આપણે મગજમાં લેવી પડે છે અને એ ડિઝાઇનમાં જુદી જુદી મનોવિજ્ઞાનમાં આંકડા શાસ્ત્રની જે પ્રયુક્તિઓ છે એનો ઉપયોગ કરવાનો હોય છે. જે રીતે આપણે સલાહના મનોવિજ્ઞાનમાં જુદી જુદી પ્રયુક્તિઓ દ્વારા કાઉન્સેલિંગ કેવી રીતે કરી શકાય એની ટેકનિક શીખા. મુલાકાત પદ્ધતિ, પ્રશ્નાવલી પદ્ધતિ, મુક્ત સાહચર્ય પદ્ધતિ, મનોવિશ્લેષણની પદ્ધતિઓ વગેરે વિશે માહિતી મેળવીને સલાહના મનોવિજ્ઞાનમાં પેપર નંબર 114માં આપણે અસીલનું કાઉન્સેલિંગ કેવી રીતે કરવું એના વિશે જુદા જુદા 5 યુનિટ ભણી ગયા. જેમાં પહેલા યુનિટમાં આપણે વાત કરી સલાહનું સ્વરૂપ કેવું છે, જેમાં સલાહ કોને કહેવાય, સલાહ એટલે શું એની વ્યાખ્યા જોઈ ગયા.
પછી સલાહના જુદા જુદા સ્થાનો, સલાહના પ્રકારો અને સલાહના ધ્યેય, એ બધું આપણે યુનિટ 1 માં ભણી ગયા. એ પછી સલાહનું વર્ગીકરણ કઈ રીતે કરી શકાય, ભારતીય વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને સલાહની જરૂરિયાત અને તેના પુરાવાઓ. તો આ થયું યુનિટ 1. શેમાં? 114 સલાહના મનોવિજ્ઞાનમાં. જે સ્ક્રીન ઉપર તમને દેખાઈ રહ્યું છે એ આંકડાશાસ્ત્ર છે, એને અત્યારે એક બાજુ રાખો. પછી સલાહના મનોવિજ્ઞાન યુનિટ 2 માં આપણે શું ભણી ગયા? તો કે છે કે સલાહકારની પસંદગી અને તાલીમ. સલાહકારની પસંદગી કઈ રીતે કરશો, તો એની તાલીમ કેવી રીતે આપવી, એના વિશે આપણે વાત કરી ગયા. જેમાં સલાહ લેવા માટે સલાહકારની જરૂરિયાત, સલાહકારોની પસંદગીની સમસ્યાઓ, એ પછી છે સલાહકારની તાલીમમાં જે મહત્વના ઘટકો હતા એની વાત, સલાહકારના વ્યવસાયની આચારસંહિતા, સલાહના અભિગમો જુદા જુદા અને એના સિદ્ધાંતોની વિશે વાત કરી. સલાહ અને મનોપચારને શું સંબંધ છે, સલાહના જુદા જુદા અભિગમો અને સિદ્ધાંતો કયા છે, અસીલ કેન્દ્રીય સલાહ કોને કહેવાય, એ જ રીતે સલાહ એક પ્રક્રિયા યુનિટ 3 માં આપણે ભણી ગયા. તો સલાહની વ્યાખ્યા, એના જુદા જુદા પગથિયાઓ, એનું વર્ગીકરણ, સલાહ પ્રક્રિયા પર અસર કરતા જુદા જુદા પરિબળો, સલાહની બેઠક વ્યવસ્થા કેવી હોવી જોઈએ એના વિશે આપણે વાત કરી. સલાહ સંબંધો એટલે કે સલાહ સંબંધનો અર્થ, આ બે બાબતો કઈ રીતે સલાહના મનોવિજ્ઞાનમાં જોડાયેલી હોય છે એના વિશે વાત કરી. યુનિટ 4 માં સલાહ સંબંધના પરિમાણો, સલાહ સંબંધના પરિમાણો કયા કયા છે એના વિશે આપણે વાત કરી. એના પછી આપણે વાત કરી ગયા જુદી જુદી મુલાકાત પદ્ધતિઓ, જેમાં મુલાકાતના હેતુઓ કયા કયા હોય છે, ફાયદાઓ એના કયા છે, મુલાકાતની શરૂઆત કઈ રીતે કરવી, પ્રારંભિક મુલાકાતમાં શું ધ્યાનમાં રાખવા જેવું છે, અસીલનું વર્તન કઈ રીતે એનાલિસિસ કરવું, એની ટેકનિક, સલાહકારનું વર્તન, એના જુદા જુદા તબક્કાઓ, અને પ્રારંભિક બેઠકમાં શું બની શકે એની વાત આપણે કરી. સલાહના મનોવિજ્ઞાનમાં મુલાકાતના જે મુદ્દાઓ છે અને એના મુલાકાત પદ્ધતિના જે જુદા જુદા પ્રકારો છે એ ખૂબ સમજવા જેવા હતા. આપણે વિસ્તૃત વિવરણ એનું કરેલું છે, જેમાં મુલાકાતના સિદ્ધાંતો એટલે શું એવું પૂછાઈ શકે, મૌન ટેકનિક કેવી હોય છે અને સ્વીકૃતિની ટેકનિક કેવી હોય છે. સલાહ ટેકનિકનો અર્થ શ્રાવ્ય ટેકનિક એટલે કે જે કાઉન્સલર બોલે છે ને સાંભળીએ છીએ, પ્રતિબિંબિત ટેકનિક, સ્પષ્ટીકરણ ટેકનિક, અર્થઘટનની ટેકનિક, દોરવણીની ટેકનિક વગેરે વિશે આપણે વિસ્તૃત વાત કરી ગયા છે. અને અંતે સલાહમાં નિર્ણય પ્રક્રિયા કેવી રીતે, એની શું પ્રોસેસ છે. તો ટૂંકમાં આ જે પેપર રહ્યું એ તદ્દન વર્ણનાત્મક પેપર જેને આપણે કહીએ છીએ એ પ્રકારનું પેપર છે.
ઘણીવાર આખે આખું જે પોળું હોય એ પાણીમાં જાય એવું બને આ પેપરમાં. એટલે જો તમે ધ્યાન દઈને મારા બધા લેક્ચરો સાંભળ્યા હશે, એમાંથી વચ્ચે કંઈક રહી ગયું હશે, એકાદ લેક્ચર તમે બંક કર્યું હોય અથવા ભૂલી ગયા હોય, ટાઈમ ન મળ્યો હોય, જે કારણ હોય, ધ્યાનથી ના સાંભળ્યું હોય, રિપીટ ના કર્યું હોય, તો મહેરબાની કરીને શક્ય હોય એટલી વાર સાંભળવું, જેથી કરીને સલાહનું મનોવિજ્ઞાન ખરા અર્થમાં તમે સમજી શકો અને ભવિષ્યમાં તમારે કાઉન્સલર બનવું હોય, એટલે કે સલાહ આપવી હોય, કાઉન્સલર બનવું હોય, મનોપચારક બનવું હોય, સાયકોથેરાપિસ્ટ પણ બનવું હોય, તો સલાહનું મનોવિજ્ઞાન શું છે અને એ કઈ રીતે કાર્ય કરે છે એ વ્યવસ્થિત ભણવું ખૂબ જરૂરી છે. પરંતુ અહીંયા એવું માની લેવાની જરૂર નથી કે સલાહના મનોવિજ્ઞાનમાં તમારે 100 માંથી 75 માર્ક આવ્યા એટલે તમે બહુ સારા કાઉન્સલર બની શકો, એવું માનવાની જરૂર નથી. કારણ કે સલાહ આપવી એ એક કલા છે, એક વિશિષ્ટ જ્ઞાન છે. એ ગુણ જે છે એ તમારા વ્યક્તિત્વમાં હોવો જોઈએ. ઘણીવાર પોપટ જેવું જે જ્ઞાન હોય છે એનાથી કોઈનું ડિપ્રેશન આપણે દૂર કરી શકતા નથી, કોઈની સમસ્યા આપણે દૂર કરી શકતા નથી. જે રીતે ડોક્ટરો, નર્સ કે હોસ્પિટલમાં રહેલો વોર્ડ બોય, એટલે કે હોસ્પિટલનો જે કંઈ સ્ટાફ છે એ, તો એ બધાના જે વ્યક્તિત્વમાં સેવાનો ભાવ, સહન કરવાની વૃત્તિ, એ આપણા વ્યક્તિત્વ લક્ષણોમાંનું એક લક્ષણ છે. સેવા કરવી કોઈની અને સુગ ન ચડવું કોઈ વાતનું, જો એ લક્ષણ હશે તમારામાં, તો જ તમે સારા નર્સ કે ડોક્ટર કે વોર્ડ બોય કે સફાઈ કામદાર બની શકો છો, ખાસ કરીને હોસ્પિટલમાં. પરંતુ જો તમને કોઈનું લોહી જોઈને પણ ડિસ્ટર્બ થઈ જતા હોય, કોઈના હાથ પગ ભાંગી ગયા હોય, તમને ગમે એટલી લાગણી હોય એના ઉપર, પણ તમે એનું દુઃખ જોઈ જ ના શકો અને તમને એટેક આવી જાય, તમારું લો બીપી થઈ જાય, તો એવા કાચા પોચા મન કે હૃદયવાળા માણસોનું કામ નથી. એ જ રીતે સલાહનું મનોવિજ્ઞાન તમે ભણી ગયા પછી પણ જો મનોભાર એટલે શું, સંઘર્ષ એટલે શું, કોઈ વ્યક્તિ નાની બાબતમાં પણ આપઘાત કરી શકે, એ વસ્તુ તમને જો ગળે ઉતરતી હોય, તો જ તમે સારા કાઉન્સલર બની શકો. ઘણીવાર આપણે વાત વાતમાં એવું કહીએ છીએ કે યાર આટલી નાની બાબતમાં કોઈ વ્યક્તિ આપઘાત કેમ કરી શકે. સાચી વાત છે, ન કરી શકે. પરંતુ જ્યારે એવી નબળી ક્ષણો, ગુંઠાતી મનોવૃત્તિ જો તમે અસીલની સમજી ન શકો, ત્યારે એઝ એ કાઉન્સલર તરીકે તમને આવું સ્ટેટમેન્ટ કરવાનું યાદ આવે છે. કોઈ પણ પરિસ્થિતિ કે માનસિકતાને આપણે નાની ન સમજવી જોઈએ. એક નાનો અમથો વિચાર પણ તમને અને મને ડિસ્ટર્બ કરી શકે છે. જે રીતે કોઈ હાર્ટ સ્પેશિયાલિસ્ટ હોય, કોઈ નિષ્ણાત ડોક્ટર જે બાયપાસ સર્જરી પણ કરી શકતો હોય, એનો અર્થ એવો નથી કે એને એટેક નહીં આવે, એ માણસ છે. એ જ રીતે કોઈ પણ સલાહકાર
એવું ન માની બેસે કે સલાહનું મનોવિજ્ઞાન ભણનાર વિદ્યાર્થી પણ એવું ન માની બેસે કે એને ક્યારેય મનોભાર આવશે જ નહીં, એને ક્યારેય હતાશા કે સંઘર્ષમાંથી પસાર થવું પડશે જ નહીં. લગભગ આપણને બધાને ક્યારેક ને ક્યારેક સ્મશાન વૈરાગ્ય આવે જ છે. ક્યારેક ને ક્યારેક આપણે સંઘર્ષ અનુભવીએ જ છીએ, ક્યારેક ને ક્યારેક આપણે હતાશ થઈએ જ છીએ. અને હતાશ થવું, મનોભાર અનુભવવું, સંઘર્ષ અનુભવવું એ કોઈ શરમજનક વાત નથી, એ સહજ છે. મનુષ્ય યોની અને પ્રાણી યોનીમાં આપણે લોકો જરૂરિયાતનું એક પોટલું છીએ, અને જ્યાં જ્યાં આપણી જરૂરિયાતનો સંતોષ મળતો નથી ત્યાં ત્યાં આપણે હતાશા, સંઘર્ષ અને મનોભાર અનુભવતા હોઈએ છીએ. મનોવિજ્ઞાનની જુદી જુદી અનેક શાખાઓમાં સલાહનું મનોવિજ્ઞાન અને આંકડાશાસ્ત્રનું મનોવિજ્ઞાન એ એવું મનોવિજ્ઞાન છે તદ્દન એકબીજાથી અલગ છતાં ખૂબ જ વ્યવહારુ શાખા છે. જે લોકો મનોવિજ્ઞાનની અલગ અલગ શાખાઓ ભણી ગયા છે અથવા તો ભણવાના છે, તો એ શા માટે ભણવાના છે? કારણ કે એ લોકોને મનોવિજ્ઞાન વિષયમાં રસ પડે છે. મનોવિજ્ઞાનનું જે છેલ્લું ધ્યેય છે એ શું છે? તો કે છે કે ભવિષ્ય કથન કરવું. તો ભવિષ્ય કથન કેમ કરવાનું? તમે કોઈ પણ વિષય સાથે જ્યારે કોમર્સ લાઈન, સાયન્સ લાઈન, આર્ટ્સ લાઈન કે પરફોર્મિંગ આર્ટ કે જર્નાલિસ્ટ કે માસ કોમ્યુનિકેશન, કોઈ પણ વિષય, કેટલા બધા જુદા જુદા વિષયો છે, એમાંથી કોઈ એક વિષયમાં આપણને અભિરુચિ અને અભિયોગ્યતા હોવાથી જ માત્ર કાર્ય પૂરું નથી થતું, પરંતુ એ વિષય ભવિષ્યમાં તમને ક્યાં કામ લાગશે, એનો વ્યવહારુ ઉપયોગ શું છે? સલાહના મનોવિજ્ઞાનનો વ્યવહારુ ઉપયોગ શું છે? આંકડાશાસ્ત્રના મનોવિજ્ઞાનનો વ્યવહારુ ઉપયોગ શું છે? જો એ ખબર પડી જાય તો મનોવિજ્ઞાનની જે જુદી જુદી શાખાઓ છે એ તમને ક્યાં કેટલે અંશે વ્યવહારુ ઉપયોગમાં આવશે. એટલે કે એ બાય પ્રોડક્ટ હોવું જોઈએ. તમારું વિઝન ક્લિયર હોય, પરંતુ એ વિઝન તમને ક્યાં કામ લાગશે એની તમને ઘણીવાર પાછળથી જાણ પડે છે. કોઈ વ્યક્તિ, પરિસ્થિતિ, વાતાવરણ કે વિચાર તમને ખૂબ ગમી જાય છે અને પછી તમે એની અભિયોગ્યતા પણ કેળવી લ્યો છો. દાખલા તરીકે અઠ્ઠઈ કરવી, આખા વર્ષના ધાયણા પાયણા ઉપવાસ કરવા, 16 કલાક ભૂખ્યું રહેવું, 4 કલાક જીમ કરવું, રોજા રહેવા, ગળામાં થૂંક પણ ન ગળવું, પાણીનો ત્યાગ કરવો, મન, કર્મ અને વચનથી સુસંગતતા જાળવવી વગેરે જે શિક્ષાપત્રીમાં, જે જૈન ધર્મમાં કે બૌદ્ધ ધર્મમાં કે સનાતન ધર્મમાં જે કંઈ ધર્મ એટલે ધારણ કરવું આપ્યું છે એનો અમલ કરવો. હવે આ અમલ કર્યા પછી તમને કેટલો ફાયદો અને ગેરફાયદો થાય છે એનું એનાલિસિસ તમે આંકડાશાસ્ત્ર દ્વારા કરી શકો છો. તમને મેં 15 સિટિંગ આપી સલાહનું મનોવિજ્ઞાન, ફરીવાર, પણ એ 15 સિટિંગમાં
તમારામાંથી કેટલા પ્રમાણમાં હતાશા દૂર થઈ, કેટલા પ્રમાણમાં નિરાશા દૂર થઈ, કેટલા પ્રમાણમાં તમારી આળસુ વૃત્તિ દૂર કરી શકી હું તમારા કાઉન્સેલિંગથી, તમારું કાઉન્સેલિંગ કરવાથી, તમને સલાહ આપવાથી, તમને જાગતા કરવાથી. તમને મેં 15 સિટિંગમાં તમારી સમસ્યા ઉકેલ કેવી રીતે તમે મેળવશો એની ચાવી કે એની ટેકનિક આપી તમને. પરંતુ કેટલા અંશે વાસ્તવમાં તમે કેટલા અંશે સ્વસ્થ બન્યા એ જાણવું હોય તો તમારે આંકડા શાસ્ત્રનો ઉપયોગ કરવો પડે છે. માટે તમને ફર્સ્ટ યર, સેકન્ડ યર, થર્ડ યર, અત્યારે જુદી જુદી યુનિવર્સિટીમાં સેમિસ્ટર સિસ્ટમ ચાલી રહ્યું છે. એમાં પહેલું સેમિસ્ટર, બીજું સેમિસ્ટર, ત્રીજું, ચોથું, પાંચમું અને છઠ્ઠું, એટલે 6 સેમિસ્ટરમાં ટૂંકમાં મનોવિજ્ઞાન વિષય લઈને જ્યારે તમારે ભણવાનું પૂરું કરવાનું હોય ત્યારે તમે શું ક્લિયર છો કે મનોવિજ્ઞાન વિષય જ શા માટે, એટલે કે મનોવિજ્ઞાન વિષય જ શા માટે તમારે ભણવો છે અને એ વિષય તમને કેટલું ધન ઉપાર્જન કરીને આપશે, અથવા તો મનોવિજ્ઞાન વિષય ખરેખર તમને કેટલો જીવન જીવવામાં ઉપયોગી બની શકે, એ બધા જ વિચારો જે છે એ વિચારોને જ્યારે તમે યથાર્થતા અને એની વિશ્વસનીયતા અથવા તો મનોવિજ્ઞાન વિષયમાં જે જુદી જુદી કસોટીઓ છે એ જ્યારે તમે ચેક કરવાના એંધણ ઉપર મૂકો છો ત્યારે જ ખબર પડે છે કે કેટલું આપણે કાચું રહી ગયું ને કેટલું કાચું કાપી નાખ્યું. જે રીતે કોઈ કુંભાર જે છે એ માટલાનું ઘડતર કરે છે, માટલાનું ઘડતર કરીને એને તપાવે છે, અગ્નિમાં તપાવે છે, અને એ અગ્નિમાં તપી ગયા બાદ એ આમ કેવો ટકોર વાગે છે એનો અવાજ ઉપરથી ખબર પડે છે કે માટલું જે છે એ બરોબર પાકી ગયું છે કે નહીં, અથવા તો એ માટલું પાણી ભરવા જેવું છે કે નહીં. પાણી ભરવા જેવું તો છે પણ ઠંડક આપે છે કે નહીં. તો મનોવિજ્ઞાનનું જે અંતિમ ધ્યેય છે, કોઈ પણ વ્યક્તિ, સમૂહ, જૂથ, પ્રાણી, પક્ષી કે વાતાવરણ કેટલે અંશે યોગ્ય છે કે અયોગ્ય છે, અથવા તો ભવિષ્ય કથન તમે મનોવિજ્ઞાનના જાણકાર હોવાથી કે મનોવિજ્ઞાન સ્પેશિયલ વિષય તરીકે જ્યારે તમે ભણીને પાસ આઉટ થઈ જાઓ છો, તમે ભલે MA PhD થઈ જાઓ તો પણ 100% કોઈ પણ મનુષ્ય વર્તનને સમજવું શક્ય છે? હા, તો કેટલા ટકા, કેટલા અંશે એ વાતનું જ્ઞાન આપણને આંકડા શાસ્ત્ર પૂરું પાડે છે. તમારા ઘરે માર્કશીટ આવે તો કેટલા ટકાએ તમે પાસ થયા એનું મહત્વ હોય છે, બરોબર? અમુક યુનિવર્સિટી એવી હોય છે, દાખલા તરીકે લંડનની ગ્રીનવિચ યુનિવર્સિટી, ઓક્સફર્ડ યુનિવર્સિટી, કે 50% તમે પાસ થાવ, એટલે કે 100 માંથી 50 માર્ક આવે ને
તો તમે પાસ થયા એવું જાહેર કરવામાં આવે. પણ આપણી યુનિવર્સિટીમાં 100માંથી 35% એટલે કે 35 માર્ક લાવવા જરૂરી છે. 35 માર્ક આવે 100માંથી એટલે તમે પાસ થઈ ગયા, થર્ડ ક્લાસ પાસ, પણ પાસ થઈ ગયા, ના પાસ નથી થયા. એટલે એ વિષયમાં તમને કંઈક આવડે છે, ટપો પડ્યો છે ખાલી, એવું એનું ફલિત થાય. એટલે 35 થી 45% કે 35 થી 53% સુધી તમે થર્ડ ક્લાસ પાસ કહેવાઓ. તો અમુક યુનિવર્સિટીમાં 51, 52 કે 53 માર્ક આવે તો એને સેકન્ડ ક્લાસ કહેવામાં આવે છે. ઘણી જગ્યાએ ગ્રેડ પદ્ધતિ હોય છે, એ ગ્રેડ, બી ગ્રેડ, સી ગ્રેડ, પછી બહુ હોશિયાર હોય તો +A, -A, આવું પણ કરી શકાય. તો આને શું કહેવાય? સ્ટેટિસ્ટિકલ એનાલિસિસ. કોઈ પણ વ્યક્તિત્વનું એનાલિસિસ કરવા માટે આપણે આંકડાશાસ્ત્રનો ઉપયોગ કરવાનો છે. ખાસ કોઈ બહુ ભૂમિકા નથી મનોવિજ્ઞાન વિષયમાં આંકડાશાસ્ત્રની, અને જે છે એ બહુ અગત્યની છે. દાખલા તરીકે આપણા ઘરમાં શાળાનું બહુ મહત્વ હોય. પત્નીના ભાઈ એને બહુ સાચવવું પડે, બરોબર ને? પણ એ લગભગ દૂર જ હોય છે, બહુ ઘરે આવવા જવાના પ્રસંગો જેમ બહુ ઓછા બનતા હોય. તો સ્ટેટિસ્ટિકને આપણે અડીને આગળ નીકળી જવાનું છે. એ બહુ ભારેખમ સબ્જેક્ટ નથી, બહુ ભારેખમ વિષય નથી, પણ એનો ઉપયોગ કરતા તમને આવડવું જોઈએ, બાકી કાચું કપાઈ જાય. પણ તમને પોપૈયું કે તરબૂચ કાપતા ન આવડે તો એમાં એક વિશિષ્ટ કલા હોવી જોઈએ. બટેટા સુધારી શકો, રીંગણા સુધારી શકો, ફુલાવર સુધારી શકો, પરંતુ અનાનસ છે કે દાડમ છે કે મેં તમને કીધું પોપૈયું છે કે કોઈ પણ તરબૂચ છે, તો એને કેવી રીતે કાપવું ને, એ એક કલા છે. ચપ્પુ બૂઠું હોય, સામાન્ય હોય કે ધારદાર હોય, પરંતુ રિસર્ચ કોણ કરી રહ્યું છે, સંશોધન કોણ કરી રહ્યું છે, સંશોધક કેવો છે, મનોવિજ્ઞાનનો પ્રોફેસર કેવો છે, મનોવિજ્ઞાનનો વિદ્યાર્થી કેવો છે, મનોવિજ્ઞાન વિષય સાથે થયેલો પીએચડી કેવો માણસ છે, એ મનોવિજ્ઞાનનો કેટલો જાણકાર છે, એને મનોવિજ્ઞાનમાં શું ખબર પડે છે, એ બહુ મહત્વનું છે. ગમે એટલી ધારદાર છરી તમારા હાથમાં હોય, પણ એ ઊંધી પકડીને તમે તરબૂચ કાપો તો કપાય ખરું? ના કપાય. એ જ રીતે આંકડાશાસ્ત્રમાં અનેક જુદી જુદી પદ્ધતિઓ છે. કોઈ પણ સંશોધનને એનું એનાલિસિસ કરવા માટે, પણ કઈ પદ્ધતિ ક્યારે યુઝ કરવી એ તમારે મારી આગળ શીખવાનું છે. આ પેપરમાં દાખલા ગણતા તો આવડી જશે. ટી ટેસ્ટ શું છે, સહસંબંધ શું છે, એના જે કઈ દાખલાઓ છે, એના જે કઈ સૂત્રો છે, એ માત્ર ખબર પડી જવાથી આંકડાશાસ્ત્રનો ઉપયોગ તમે મનોવિજ્ઞાનના સંશોધનમાં નહીં કરી શકો. પરંતુ કેવા પ્રકારનું સંશોધન છે, કેવા પ્રકારનો પાયલોટ સર્વે છે,
કયો વિષય છે, મનોવિજ્ઞાનની કઈ શાખાને ધ્યાનમાં લઈને સંશોધન વિષય પસંદ કરવામાં આવ્યો છે. આ બધા જ સેન્સિટિવ ટોપિક ને જ્યારે તમે સમજો છો, કોઈ પણ રિસર્ચ ડિઝાઇન જ્યારે તમે વ્યવસ્થિત બનાવી શકો છો, એ પછી તમે નહીં કરો છો કે આમાં સ્ટેટિસ્ટિક્સની કઈ એટલે કે આંકડા શાસ્ત્રમાં ની કઈ પ્રયુક્તિનો ઉપયોગ કરવો છે, કયા સાધનોનો ઉપયોગ કરવો છે. જે રીતે તમારે અમદાવાદની પોળમાં જવાનું હોય ત્યારે તમે મર્સિડીઝ કાર લઈને અંદર નથી જતા, કારણ કે ગીચતા વાળો એરિયા છે, સાવ સાંકડી શેરી છે, વન વે ટ્રેક છે. તો ત્યાં નેનો લઈને પણ નથી જતા આપણે, કારણ કે એ નેનો જેટલો જ રસ્તો છે. ત્યાં માત્ર આપણે 2 વ્હીલ વેહિકલ, સ્કૂટી લઈ લ્યો, કાઇનેટિક લઈ લ્યો, સ્કૂટર લઈ લ્યો, હોન્ડા લઈ લ્યો, એ લઈને જ જઈએ છીએ. 3 દરવાજા અંદર જવું હોય તો એક્ટિવા ને પાર્ક કરીને તમે અંદર જાઓ છો. ભદ્રકાળીના દર્શન કરવા હોય તો પાર્કિંગમાં તમે એક્ટિવા મૂકીને જાઓ છો, ત્યાં સુધી લઈને જ જતા. કેમ? કારણ કે ત્યાં એટલી જગ્યા નથી પાર્કિંગની. મર્સિડીઝ કાર લઈને ત્યાં શોપિંગમાં જવાય નહીં, કારણ કે એટલી જગ્યા જ નથી. તો એ જ રીતે સ્ટેટિસ્ટિકલ એનાલિસિસમાં કાઈ સ્ક્વેર, સહસંબંધ પદ્ધતિઓ કે ટી કે એનોવા નો ઉપયોગ ક્યારે કરવો ને ક્યારે ન કરવો, એની સૂઝ, એનું જ્ઞાન, એનું નોલેજ કોઈ પણ સંશોધન કરતાને હોવું જોઈએ. હવે આ એવી વાત છે કે ધ્યાન વિભાજન શક્ય નથી, ધ્યાન વિચલન થાય છે. બરોબર? ધ્યાન વિભાજન શક્ય નથી, ધ્યાન વિચલન થાય છે. અત્યારે હું કમ્પાર્ટમેન્ટ પાડીને એવું ના જોઈ શકું કે ઓનલાઈન લેક્ચરમાં કેમેરા સામે જોઉં, બાજુમાં લાઇબ્રેરી છે, લાઇબ્રેરી રૂમમાં બેઠા બેઠા ભણાવું છું તો લાઇબ્રેરીના પુસ્તકોને જોઉં, બીજી બાજુ ઘડિયાળ છે તો એને પણ જોઉં, સામે કબાટ અને પાટિયા પડ્યા છે તો એને પણ જોઉં, પાછળ ખુરશી પડી છે તો એને પણ જોઉં. પણ સંવેદન શક્ય છે. હું એ બધી જ વસ્તુ, પદાર્થોને મહેસૂસ કરી શકું છું, પરંતુ મારું ધ્યાન તો મારા વિદ્યાર્થીઓ ઉપર જ છે. ઓનલાઈન લેક્ચરમાં જે રીતે ડિસિપ્લિનમાં બેસાતું હોય એ રીતે જ બેસવું પડે. ક્લાસમાં લેક્ચર લેતી હોય તો સ્ટેજ ઉપર આમથી આમ ચાલુ કે આમથી આમ જોવું કે બોર્ડ ઉપર ચોકથી લખવું એ શક્ય છે, પરંતુ અહીંયા એક મર્યાદા આવી જાય છે, કારણ કે મારું લેક્ચર જે છે એ ઓનલાઈન છે. ઓપન ઇન્દિરા ગાંધી યુનિવર્સિટીમાં ઓનલાઈન લેક્ચરમાં આંકડા શાસ્ત્ર જેવા વિષયોને મારે ભણાવવાનું છે, તો એમાં ઘણી બધી મર્યાદાઓ આવી જાય છે. તો કેવી રીતે ભણાવવું, એની ટેકનિક મારી આગળ હોવી જોઈએ. તો એ જ રીતે કોઈ પણ સંશોધક છે એનો સંશોધનનો વિષય કેવો છે, એની હાઇપોથિસિસ એટલે કે એની પરિકલ્પનાઓ કેવી છે, એ કયા વિષયને ધ્યાનમાં રાખીને સંશોધન કરે છે, એનો સંશોધનનો વિષય કેવો છે. વર્ણનાત્મક સંશોધન છે, સૈદ્ધાંતિક સંશોધન છે, આનુભવિક સંશોધન છે, અને એ શોધ શા માટે કરે છે, એ રિસર્ચ શા માટે કરે છે,
મનોવિજ્ઞાનનો માત્ર એક વિદ્યાર્થી હોવાને કારણે કે ખરેખર એનામાં એ જે જિજ્ઞાસા વૃત્તિ છે એને સંતોષવાને કારણે કે મનોવિજ્ઞાન વિષયમાં ફ્રોઈડ કહી ગયા એ કેટલા અંશે આટલા વર્ષ પછી પણ સત્ય છે. સંમોહન પદ્ધતિમાં શું થાય છે એના વિશે કંઈ સંશોધન કરવું હોય, પ્રત્યક્ષીકરણ પહેલા થાય છે કે સંવેદન પહેલા થાય છે, એવા વિષયને લઈને જ્યારે તમારે સંશોધન કરવું હોય કે કોઈ એક થિયરી ક્ષેત્ર સિદ્ધાંત વિશે તમારે માની લો કે સંશોધન કરવું હોય, કાર્લ રોજર્સની થિયરી વિશે તમારે સંશોધન કરવું હોય, તો આ બધા જે સંશોધનો છે એમાં મનોવૈજ્ઞાનિક કસોટીઓને આપણે અડવું પડે છે. મનોવૈજ્ઞાનિક કસોટીઓનો આપણે ઉપયોગ કરવો પડે છે. દાખલા તરીકે હું તમને એવું કહું કે તમે પ્રત્યક્ષીકરણ પહેલા થાય છે કે સંવેદન, આવો સંશોધનનો વિષય તમે લ્યો અને ડેટા કલેક્શન કરો. શક્ય છે ખરું? શક્ય છે ખરું? વિચારો. આજે મારે તમને વિચારતા કરવાના છે, પછી હું વિષય ઉપર આવીશ, પછી હું વ્યાખ્યા ઉપર આવીશ. પ્રત્યક્ષીકરણ પહેલા થાય છે કે સંવેદન, એના વિશે તમારે શેનો ઉપયોગ કરવો પડશે, કયા પ્રકારની સંશોધનિકા અવેલેબલ છે, સૌથી પહેલા તો તમારે એ ચકાસવું પડશે કે આ પ્રકારનું સંશોધન કોઈએ કરેલું છે કે નહીં. પ્રત્યક્ષીકરણ અને સંગઠનના જે નિયમો છે એ નિયમો કોણે આપ્યા અને એ નિયમોમાં શું ખૂટે છે, એ નિયમોની શું મર્યાદાઓ છે. રૂબિનનો કપ એનું ઉદાહરણ છે. થોડીક વાર બે ચહેરાઓ દેખાય છે તો થોડીક વાર રૂબિનનો કપ દેખાય છે, થોડીક વાર પાર્શ્વ ભૂમિકા દેખાય છે, તો કોક વાર આકૃતિ દેખાય છે. એટલે ઘણીવાર ટૂંકમાં રૂબિનનો કપ જે છે એ પાર્શ્વ ભૂમિકા બની જાય છે અને બે ચહેરાઓ જે છે એ મેઇન આપણે એને જોઈ શકીએ એ રીતે બની જાય છે. ધ્યાન વિચલન થાય છે એટલે પાછા બે ચહેરાઓ દેખાવા માંડે છે. પાછું તમે 30 સેકન્ડ સુધી તમને બે ચહેરાઓ દેખાડે અને 1 સેકન્ડ સુધી તમને રૂબિનનો કપ દેખાણો, અથવા તો 1 મિનિટ સુધી 1 મિનિટ સુધી તમને રૂબિનનો કપ દેખાય છે અને 30 સેકન્ડ સુધી તમને બે ચહેરાઓ દેખાય છે. તો ઘણા વ્યક્તિ કે પ્રયોગ પાત્રને ઘણીવાર 2 સેકન્ડ સુધી એને ચહેરો જ દેખાય છે અને પછી અચાનક એને રૂબિનનો કપ દેખાવા માંડે છે. તો લગભગ તમે તમારા પ્રયોગો, પ્રાયોગિક મનોવિજ્ઞાનમાં પ્રયોગો, તો એમાં જે ધ્યાનનો પ્રયોગ છે, ધ્યાન વિચલન એટલે શું, તો એ ધ્યાન વિચલન કેવી રીતે થાય છે, શા માટે થાય છે, કેટલા સમય માટે થાય છે, કેટલી સેકન્ડો માટે થાય છે, તો એ બધું જ તમારે પરિણામની ચર્ચામાં લખવાનું હોય છે. અને રૂબિનના કપ અને બે ચહેરાઓમાં ક્યાં સામ્યતા છે અને ક્યાં ડિફરન્સ છે, એ પરિણામની ચર્ચા તમારે કરવાની હોય છે. તર્કશાસ્ત્ર અહીંયા આવે છે. તો અહીંયા તમને આંકડાશાસ્ત્ર ભણશો પછી તરત જ ખ્યાલ આવી જશે કે અહીંયા તફાવત શોધવાનો છે. આપણે ટી ટેસ્ટ, બરોબર, ટી ટેસ્ટ તમે ભણશો આગળ,
પણ હું આ મથાળું એટલે બાંધું છું કે ઘોડો કયો છે ને ગધેડો કયો છે એ ખબર નહીં પડે તો ખચ્ચરને પણ તમે ઘોડો કહી દેશો અને ઘોડો છો તો એને ગધેડાની જેમ તમે ટ્રીટ કરશો. જે રીતે સોનાના ઘરેણા કે ચાંદીના ઘરેણા આપણે બેંકના લોકરમાં રાખીએ છીએ અને ખોટા ઘરેણા જે છે એ આપણે આપણા ઘરમાં રાખીએ છીએ. તો મનોવિજ્ઞાનમાં સંશોધન તમે કેવી રીતે કરેલું છે? એ સોનું છે એ સંશોધન. દાખલા તરીકે ફ્રોઈડની થિયરી જે છે એ આપણા માટે સોનું છે. જુદી જુદી કસોટીઓ છે મનોવિજ્ઞાનમાં, વ્યક્તિત્વને માપવાની, સમાયોજનની કક્ષાને માપવાની, હેલ્થ સાયકોલોજી હોય તો માનસિક સ્વાસ્થ્યને માપવાની. જુદી જુદી કસોટીઓ જે છે એ કેટલા બધા એરણે ચડીને આવે છે. એ કસોટીઓ બનાવતા બનાવતા ઘણીવાર 10-12 વર્ષ વીતી જાય છે. પીએચડી કરવું એના કરતા પણ અઘરું અને મોટું કામ છે. કસોટીઓની રચના કરવી, સાધનો વિકસાવવા. રૂબિનનો કપની શોધ કોણે કરી? એક સરસ મજાનું ઝાડ હોય અને પેલા ઝાડ દેખાય ને પછી ચહેરો દેખાય. પ્રત્યક્ષીકરણમાં સંગઠનના નિયમો. ત્રુટક આકૃતિ હોય પણ આમ સમગ્રતાલક્ષી દ્રષ્ટિકોણ તમે રાખો તો તમને સરસ મજાનો સાથીઓ દેખાય. એવું તમે સામાન્ય મનોવિજ્ઞાનમાં ભણી ગયા. પણ ત્યારે નહોતી ખબર કે આ પ્રત્યક્ષીકરણમાં સંગઠનના નિયમો સાલું આપણને છેક સુધી આપણો પીછો નહીં છોડે અને આ એક મોટો સિદ્ધાંત બની જશે. જે રીતે શ્રીમદ ભગવદ્ ગીતાનો ઉપદેશ જ્યારે શ્રી કૃષ્ણ અર્જુનને આપતા હતા ત્યારે એ ભગવદ્ ગીતાનું એટલું બધું મહત્વ હશે કે કોર્ટ રૂમમાં જ્યારે તમે જુબાની આપતા હશો ત્યારે પણ એના ઉપર હાથ રાખીને તમને બોલાવવામાં આવશે કે જો કુછ કહુંગા સચ કહુંગા, સચ કે સિવા. ત્યારે તમારા રોમે રોમમાં એક રોમાંચક અનુભવથી તમે પાસ થાઓ છો અને તમારા સંસ્કારો જે છે એ જાગી ઉઠે છે. શબ્દનું અને ભાષાનું એટલું મહત્વ છે, વચનનું એટલું મહત્વ છે. તો એ જ રીતે મનોવિજ્ઞાન વિષયમાં મનોવૈજ્ઞાનિક કસોટીઓ, મનોવિજ્ઞાનના સાધનો અને આંકડાશાસ્ત્રનું એટલું જ મહત્વ છે. જે રીતે ગીતા ઉપર હાથ રાખીને આપણે કોઈ વાત કહીએ છીએ એ જ રીતે કોઈ પણ બાયસ વગર જે જરૂરી છે એ સંશોધનમાં કરવાનું, જે જરૂરી નથી એ નથી કરવાનું. જ્યાં જરૂર પડે ત્યાં વર્ણનાત્મક સંશોધનનો એટલે કે લાઇબ્રેરી વર્કનો ઉપયોગ કરવાનો છે. જ્યાં જરૂર નથી ત્યાં લાઇબ્રેરીને અડવાનું નથી, કંઈક નવું જ સર્જન કરવાનું છે. પ્રત્યક્ષીકરણ અને સંવેદન એ ખૂબ જટિલ વિષયો છે, ખૂબ જ ઓછું ખેડાણ થયેલું છે. મનોવિજ્ઞાનના જે જુદા જુદા સિદ્ધાંતો અને સંપ્રદાયો છે એમાંનો સમષ્ટિવાદ એટલે કે સમષ્ટિ ગેસ્ટાલ્ટ થિયરી જેને આપણે કહીએ છીએ, ગેસ્ટાલ્ટ વાદ કહીએ છીએ, જેમાં વર્ધીમલ, કોહલર અને કોફકાનો સમાવેશ થાય છે. જેમાં ઉંદર, કબૂતર, ચિમ્પાન્ઝી, વેલ માછલી, હાથી, પ્રાણી અને પક્ષીઓ જેવા અનેક સેમ્પલોને લઈને વિશેષ રૂપે સંશોધન અને પ્રયોગો કરવામાં આવ્યા છે. એ છે ગેસ્ટાલ્ટ વાદ, એ છે ગેસ્ટાલ્ટ થિયરી. ઘણીવાર તો મને એવું લાગે છે
કે મનોવિશ્લેષણવાદ કરતા પણ સમષ્ટિવાદ એ વણખેડાયેલો હોવાથી અને અત્યંત કઠિન હોવાથી એ વણખેડાયેલો રહે છે. જે રીતે આપણે સરસ્વતી અને લક્ષ્મીમાં લક્ષ્મીજીને બધા જ ઓળખે, એટલે વિશ્લેષણવાદને ફ્રોઈડને બધા જ ઓળખે, પણ વર્ધીમર કોહલર અને કોફકાએ શું આપ્યું એ કોઈને નથી ખબર. એક સરસ્વતી જે છે જ્ઞાનની પ્રતીક છે, અને આજે સરસ્વતી નદી સુકાઈ ગઈ છે કલયુગમાં. કલયુગના પહેલા ચરણમાં જ લોકોની આગળ જ્ઞાન નથી, ટિકટોક છે, ઇમોશનલ ઇન્ટેલિજન્સી છે. એટલે કે જેને કહેવાય ને કૃત્રિમ બુદ્ધિ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી, ઓરિજિનલ સરસ્વતી નથી. તમે અને હું જે કેલ્ક્યુલેટર ઉપર બાદબાકી કરીએ છીએ, તમે અને હું જે કોમ્પ્યુટર ઉપર રિસર્ચ ડિઝાઇન કોકની બનાવેલી ઉઠાવી લઈએ છીએ, તો એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી કહેવાય. એ સરસ્વતી નથી, ઓરિજિનલ સરસ્વતી નથી. જે રીતે તમે તમારા બાળકને એક પાવડર નાખેલું દૂધ આપ્યો છો, પણ ભાખરી બનાવીને ભૂકો કરીને ખવડાવતા નથી, દૂધમાં નાખીને રોટલો ભૂકો કરીને ખવડાવતા નથી, તો બાળક કેવું હોય? નબળું એ શ્રાપરૂપ છે. અધૂરો ચણો કે ઘડો વાગે ઘણો, ઉઠામણું સંશોધન, અનુકરણ દ્વારા જ્યારે તમે સંશોધન કરો છો, આંકડાઓ કે વિસ્તારો બદલીને, બાકી બધું ઈ ને ઈ, વાઘા બદલો છો લાલાના, પણ એ લાલો મોટો થઈ ગયો એ નથી જોતા. ઘણા લોકો વૈષ્ણવ સંપ્રદાયમાં છે ને લાલાની પૂજા જ કરે, પછી એને દ્વારકાધીશ વિશે કઈ ખબર ન હોય, એને શ્રીનાથજી વિશે કઈ ખબર ન હોય. કેમ? તો કે અમારે તો પુષ્ટાવેલા લાલા જ છે, એનાથી વિશેષ કઈ ખબર ન હોય. એ રીતે ઘણા મનોવિજ્ઞાનના જાણકાર, મનોવિજ્ઞાનના પ્રોફેસરો ને સામાન્ય મનોવિજ્ઞાન જ ભણાવે રાખે આખી જિંદગી, સમાયોજનનું મનોવિજ્ઞાન જ ભણાવે રાખે આખી જિંદગી. સંશોધન, રિસર્ચ મેથોડોલોજી કે આંકડાશાસ્ત્રનું મનોવિજ્ઞાન ભણાવતા એના છક્કા છૂટી જાય. કારણ કે એને તો ઓલા પુષ્ટાવેલા લાલાની જ પૂજા કરી હોય, એને ઉઠાડવાના, એને પોઢાડવાના, એના ફલાણા દર્શન, એના સૌંદર્યના એને પોઢાડી દીધા, હોઈ ગયા. બાળકને બિચારાને જેમ રાખો એમ રે ઘોડિયારમાં. તો એ બધા સામાન્ય મનોવિજ્ઞાનના બધા વિષયો છે. મનોવિજ્ઞાનની જે જુદી જુદી શાખાઓ છે ને, એમાંથી એકદમ સ્ટ્રોંગ જે શાખા છે એ રિસર્ચ મેથોડોલોજી છે. એ મનોવિજ્ઞાનને આગળ ધપાવે છે, એ મનોવિજ્ઞાનને દિશા આપે છે. માટે આંકડાશાસ્ત્રનું મનોવિજ્ઞાનમાં ખૂબ મહત્વ છે. જે રીતે મહાભારતનો સાર ગીતા છે, શ્રીમદ ભગવદ્ ગીતા, અને ભારતીય મનોવિજ્ઞાનનો સાર એ સાયકોલોજીકલ એનાલિસિસ કરવામાં પણ જે રીતે મન, વચન અને કર્મનો જે સિદ્ધાંત છે એ મનોવિજ્ઞાનનું જે છે એ શ્રીમદ ગીતા છે. કારણ કે મહાન એવા શ્રી કૃષ્ણ એ માનવ રૂપ લઈને અર્જુન જેવા મિત્રને, સખાને, જે નામાં ઇમોશનલ ઇન્ટેલિજન્સી નથી, આવેગિક સુસંગતતા નથી, એવા મિત્રને, જેને કોઈ ઇમોશનલ બ્લેકમેલ કરે છે, એવા 5 પાંડવોને, એવા 5 પાંડવોનું સાયકોલોજીકલ એનાલિસિસ કરીને શ્રીમદ ભગવદ્ ગીતા આપણને પુસ્તક રૂપે, જ્ઞાન રૂપે આપણી સમક્ષ મૂકી. અને ખાલી અર્જુનનું નહીં, મારું અને તમારું, મનુષ્ય યોનિમાં રહેલા દરેક જીવોનું
સાયકોલોજીકલ એનાલિસિસ કરીને મૂકી દીધું શ્રી કૃષ્ણએ, એને સમજવાનો છે. ચિલ્લા ચાલુ વિષય લઈને પીએચડી થનારા ઘણા છે, ફ્રોઈડને સમજનારા ઘણા છે, સામાન્ય મનોવિજ્ઞાનને સમાયોજનના નિયમોને ભણાવવા વાળા ઘણા છે. રિસર્ચ મેથોડોલોજી એન્ડ સ્ટેટિસ્ટિકલ એનાલિસિસ ઓપન ઇન્દિરા ગાંધી યુનિવર્સિટીમાં 104 નામનું પેપર ભણાવવું, ઇટ્સ અ ચેલેન્જ. એને સમજવું એ એનેથી મોટી ચેલેન્જ. કારણ કે માત્ર અણીદાર ચપ્પુ એટલે કે આંકડાશાસ્ત્ર ના દાખલા આવડી જવાથી સંશોધન કરતા આવડતું નથી, પરંતુ એ ચાકુનો કેટલો ઉપયોગ કરવો, જે રીતે ભાગતા અપરાધીને માત્ર પગે જ ગોળી વાગવી જોઈએ, જો એને છાતીએ ગોળી વાગે તો એ મરી જાય અને એને મારવાનો નથી, એ જેમ એક પોલીસને ખબર છે, એ રીતે મનોવિજ્ઞાન વિષયમાં સંશોધન કરનારને ખબર હોવી જોઈએ કે આંકડાશાસ્ત્રનો કેટલો, કેવો, ક્યારે અને કેવી રીતે ઉપયોગ કરવાનો રહેશે. રિગ્રેશન મેથડમાં ક્યારે જવાય, અહીંયા આપણે થોડુંક તર્કશાસ્ત્રને યાદ કરવું જોઈએ. તર્ક એટલે શું? તર્કશાસ્ત્ર કોને કહેવાય? લોજિક, સાયકોલોજી, લોજોસ, લોજોસ ગ્રીક શબ્દ ઉપરથી આવેલો ટેકનિકલ પોઈન્ટ પકડવાની વાત છે. તર્ક કરવો, લોજિકલ હોવું ને ઇનલોજિકલ હોવું, બંનેનું મહત્વ છે. જ્યારે તમે તત્વજ્ઞાન ભણતા હોય ત્યારે, જ્યારે તમે મનોવિજ્ઞાનના પૂર્વજન્મના મનોવિજ્ઞાનની શાખા ભણતા હોય ત્યારે તમારે ઇનલોજિકલ થવું જ પડે. તમારે વર્ણનાત્મક સંશોધનનો ઇજારો લેવો જ પડે. તમારે લાઇબ્રેરી વર્ક કરવું જ પડે. તમારે વિશિષ્ટ વ્યક્તિઓને મળવું જ પડે. આઈફોનનો જે માલિક છે, આઈફોનની જેને શોધ કરી એને જે ક્લિક એટલે કે એનામાં એ સર્જનાત્મકતા શક્તિ, ઋષિકેશ જેવા યોગી નગરીમાં જઈને, કરોલી બાબાનું નામ તમે સાંભળ્યું હશે. એ કરોલી બાબાના આશીર્વાદથી, એવું એ પોતે કે છે, હું આઈફોનની શોધ કરી શક્યો. આ તમને તાર્કિક નહીં લાગે, લોજિકલ નહીં લાગે. જે રીતે અહીંયા હવા ફરે છે, પંખાઓ ચાલુ છે, હવાઓ ફરે છે, હવાને હું જોઈ નથી શકતી, એનો અનુભવ કરી શકું છું. તો એ કરોલી બાબાના આશીર્વાદનો અનુભવ કરી શકીએ. ત્યાંથી એને કંઈક નવું સૂઝ્યું અને એને આઈફોન જેવા મોબાઈલની શોધ કરી. પરંતુ એવું વિચારવા માટે પણ તમારે ઇનલોજિકલ થવું પડે છે, અતાર્કિક થવું પડે છે. પ્રત્યક્ષીકરણના સંગઠનના નિયમો સમજવા માટે તમારે થોડુંક તમારી દોરી છૂટી મૂકવી પડે છે. તમે જીદ કરીને બેસો કે ભાઈ મને તો ખાલી આ લીટી જ દેખાવી જોઈએ, સાથીઓ દેખાવો જ ન જોઈએ, પણ ધ્યાન વિભાજન શક્ય છે ને, એટલે ગમે ત્યારે તમને સાથીઓ દેખાઈ જશે. એટલે તમે ગમે એટલા તાર્કિક હો,
પણ ક્યાંક અતાર્કિકતા આવે છે આપણા વ્યક્તિત્વમાં. માટે ભારતીય મનોવિજ્ઞાન ભણવું જરૂરી છે, માટે તત્વજ્ઞાન ભણવું જરૂરી છે. માત્ર ફિલોસોફી જ અમુક વાત, અમુક મંત્રો, અમુક સિદ્ધાંતો તમને સમજાવી શકે. દાખલા તરીકે તમારા મનોવિજ્ઞાનનો વિષય તમે એવો રાખો કે હું કોણ છું. દરેક વ્યક્તિને આવો પ્રશ્ન થાય છે કે હું કોણ છું. દરેકની પીએચડીની થીસીસ જુદી જુદી હોય, કારણ કે દરેક વ્યક્તિમાં વ્યક્તિગત ભિન્નતા હોય. અને છતાં તત્વજ્ઞાન એમ કે છે કે અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મનો એક અંશ છું. જ્યારે મનોવિજ્ઞાન તો એમ કે છે કે મનોવિજ્ઞાન એટલે કે વર્તનનું વિજ્ઞાન. જે જોઈ ના શકાય એના વિશે અભ્યાસ ના થાય. શરીરનો અભ્યાસ થાય, આત્માનો અભ્યાસ ન થાય. વર્તનનો અભ્યાસ થાય, ચેતનાનો અભ્યાસ ન થાય. વોટસને વ્યાખ્યા આપીને, જે જોઈ શકાય, જે જાણી શકાય, જેની આગાહી કરી શકાય, એનો જ અભ્યાસ કરવાનો. એટલે આ તો કેવું થયું ખબર છે? સસલું જે હોય ને, એનો શિકાર કરવા માટે સિંહ આવે ને, સસલું દોડી દોડીને થાકી જાય એટલે શું કરે ખબર છે? રેતી ખોદીને પોતાનું મોઢું છે ને અંદર છુપાવી દે. શા માટે છુપાવી દે? દેખવું એ નહીં, દાજવું એ નહીં. હું સિંહને નથી જોતો એટલે સિંહ મને નહીં જોવે. મનોવિજ્ઞાન એટલે કે વર્તનનું વિજ્ઞાન. બાહ્ય દેખાવ તમે મારો જોઈ શકો છો. મારા વ્યક્તિત્વનું એનાલિસિસ કરો તો એમાં બોલવાની ક્ષમતા મારામાં વિશેષ છે, એ તમે અનુભવી શકો છો. પરંતુ મારું પૂર્ણ વ્યક્તિત્વ તમે અનુભવી શકતા નથી. તો હું કોણ છું એનો જવાબ મનોવિજ્ઞાનના વિષયના જાણકાર પાસે નથી, પણ કૃષ્ણ પાસે છે. કૃષ્ણના તત્વજ્ઞાનમાં છે. એટલે જ આપણે કૃષ્ણને પૂર્ણ પુરુષોત્તમ કયા છે. મેસ્લોની જે પ્રેરણા છે, એ જે એમને પ્રેરણા મળી એ કૃષ્ણના વ્યક્તિત્વ ઉપરથી મળી છે. આદિ પ્રેરણા, અજ્ઞાત પ્રેરણાઓ, જેના વિશે સામાન્ય મનોવિજ્ઞાનમાં વાત કરશું, ક્યારેક ભણાવીશ. તો દરેક ધર્મો લુપ્ત થશે. દરેક ધર્મો, જૈન ધર્મ, બૌદ્ધ ધર્મ, શિવ ધર્મ, પણ કૃષ્ણ ક્યારેય લુપ્ત નહીં થાય. કારણ કે મનોવિજ્ઞાનના જે જુદા જુદા 3 ધ્યેયો છે, એમાંનું એક ધ્યેય જે છે એ ભવિષ્ય કથન કરવું, વર્તનની આગાહી કરવી. વર્તનની આગાહી કોણ કરે છે? તો કે મનોવિજ્ઞાન વિષય અને જ્યોતિષ શાસ્ત્ર. બંનેમાં ક્યાંક ને ક્યાંક તર્કશાસ્ત્ર આવી જાય છે. બંનેમાં ક્યાંક ને ક્યાંક તત્વજ્ઞાન આવી જાય છે. બંનેમાં ક્યાંક ને ક્યાંક સંશોધન આવી જાય છે. સાયકોલોજીકલ એનાલિસિસ આવી જાય છે. માટે જ મનોવિજ્ઞાનની કઈ શાખા તમે પસંદ કરો છો અને કઈ શાખા તમે ભણાવવા માટે સક્ષમ છો,